નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલયમાં વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે વન્યજીવ સંરક્ષણ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન। ધ્રાંગધ્રા પૃથ્વી પરના જૈવ વિવિધતાના જતન અને વન્યજીવોના સંરક્ષણના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવન દિવસ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ઉજવવામાં આવે છે। આ દિવસના ઉપલક્ષ્યમાં ધ્રાંગધ્રા સ્થિત સાધના વિદ્યાલય ખાતે વન્યજીવ જાગૃતિ માટે એક વિશેષ શૈક્ષણિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, વાઇલ્ડ સેન્ચ્યુરી ધ્રાંગધ્રા અને વન્યજીવ રેન્જ ધ્રાંગધ્રાના અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓમાં વન્યજીવો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા એક સવિશેષ લેક્ચર યોજવામાં આવ્યું હતું। આ લેક્ચર દ્વારા વિદ્યાર્થીઓને જંગલી પ્રાણીઓના સંરક્ષણ અને જૈવ વિવિધતાના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓએ વરુ નાર્કની ઘટતી જતી સંખ્યા પર વિશેષ ચર્ચા કરી હતી। તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે કેવી રીતે વરુના સંવર્ધન અને વિકાસ માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સફળ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તેની સંખ્યામાં વધારો કરવામાં સફળતા મળી છે। અધિકારીઓએ વિદ્યાર્થીઓને પ્રકૃતિના સંતુલન માટે વન્યજીવોના રક્ષણની જવાબદારી સમજાવી હતી। કાર્યક્રમના અંતે પર્યાવરણ અને જૈવ વિવિધતા બચાવવાનો સંદેશ આપતા જણાવવામાં આવ્યું હતું કે આપણી પૃથ્વીના આ અદ્ભુત અને જંગલી સાથીઓ વિના કુદરતની સુંદરતા અને આપણું અસ્તિત્વ બંને અધૂરા છે। સાધના વિદ્યાલય ખાતે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ વન્યસૃષ્ટિ વિશે વધુ સંવેદનશીલ બન્યા હતા। શાળા પરિવાર દ્વારા વન વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં પણ આવી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ શાળામાં યોજવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નયના જોશી, ધ્રાંગધ્રા।